મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદય જૈનો ધર્મોસ્તુ મંગલમ. પંચેન્દ્રિય તિર્યંચ વિશે એના જે મુખ્ય ભેદ છે તે જોઈ રહ્યા હતા. 3 પ્રકારના મુખ્ય ભેદ જોયા હતા તિર્યંચના જીવો, પંચેન્દ્રિય તિર્યંચના. પહેલા હતા જલચર, બીજા હતા સ્થલચર અને ત્રીજા ખેચર. સ્થલચર જીવોમાં આપણે સર્પ વિશે આપણે જોઈ રહ્યા હતા. તો એમાં એક દૃષ્ટાંત શાસ્ત્રકાર ભગવંતોએ બતાડ્યું હતું કે શું બતાવે છે કે એક ગુરુ ભગવંત હતા, તેમને હવે આપણે એમ નોર્મલી એવું સાંભળ્યું છે ને કે જે પણ સર્વવીરતી સ્વીકારે છે અને શુદ્ધ રીતે તેઓ આખો ચારિત્ર જીવનનું નિર્વાહ કરે છે તો નેક્સ્ટ ભાવમાં એમને મોસ્ટલી દેવભાવ મળે છે એવું આપણે સાંભળ્યું હશે. પણ એવું ધ્યાન રાખવાનું કે એવું કઈ નિયમ નથી. જો આપણે કષાયોનું સેવન કરશું તો આપણને એવા સર્પ જેવા પણ ભવો મળી શકે છે. તો એનું એક દૃષ્ટાંત હતું કે આચાર્ય ભગવંતને શું થયું હતું કે એમના એક નાના શિષ્ય હતા. તો તેઓ થોડાક વારમાં જ તેઓ મોટા વિદ્વાન બની ગયા અને લોકો એમનું ઘણું માન સન્માન આપવા લાગ્યા. અને બધા જે પણ પ્રશ્નો હતા તો એ પ્રશ્ન લઈને એમના પાસે જતા હતા અને સમાધાન તેમને મળી જતું હતું એમને પાસે જવાથી. તો એમના પાસે આખો જમાવડો થતો હતો વધારે. તો એ આચાર્ય માર સાહેબ ગુરુ ભગવંત હતા, એમને મનમાં થયું કે હવે તો મને કોઈ પૂછતું પણ નથી. અને આવી રીતે તેઓ પછી આર્ત ધ્યાનમાં રહેવા લાગ્યા કે હવે મારી કઈ વેલ્યુ રહી નથી. એટલે એક ઈર્ષ્યા ભાવ આવી ગયું. તો આવા આર્ત ધ્યાનના કારણે કરવાના કારણે એ સમયમાં એમનું આયુષ્યનું બંધ થયું. તો ત્યારે શું થયું, આર્ત ધ્યાનના કારણે શું થાય, મોસ્ટલી શું થાય છે પ્રાહ્ય કરીને તિર્યંચ આયુષ્ય એટલે તિર્યંચ ભવની પ્રાપ્તિ થાય છે જીવોને. એટલા માટે પછી ભોરિંગ સર્પ બન્યા પછી કાળ ધર્મ પામીને એવું થયું હતું. અને વળી પછી શું થયું કે જે શિષ્ય હતા ને એમને જે નાના શિષ્ય હતા તો તેઓ પછી નૂતન આચાર્ય ભગવંત બન્યા. અને ત્યારે પછી તેઓ ઉદ્યાનમાં ગયા હતા. બરાબર. તો ઉદ્યાનમાં તેઓ ગયા હતા ત્યાં. અને તો ત્યારે શું થયું કે આ જે સર્પ બન્યા હતા ને એમના ગુરુ ભગવંત, તો તેઓ પછી એ સર્પ જે છે ને એ વારંવાર એમને તરફ જ જયા કરે છે. જે આચાર્ય માર્સેપ છે ને એમના પાસે, નૂતન આચાર્ય પાસે. તો આચાર્ય ભગવંતને ખ્યાલ આવ્યો કે એવું તો નહીં હશે કે આપણા એ ગુરુ તો નહીં હશે ને. તો આવી રીતે એમને થયું. તો પછી બધા ગુરુ એટલે બધા જે સમુદાય હતો એ બધા ભેગા થઈને એમના પાસે જઈને પ્રાર્થના કરી કે અમારા દ્વારા કઈ પણ અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરજો. બરાબર. તો આવી રીતે પ્રાર્થના કરીને બધું બધા ભેગા થઈને આવી રીતે ક્ષમાપના માંગતા હતા ને, તો આવી રીતે શું થયું કે આ સર્પ જે હતો તો એ સર્પ એ ઉહાપોહમાં ચડી જાય છે, વિચારધારામાં ચડી જાય છે કે શું હશે, એટલે શા માટે ક્ષમા માંગે છે ને બધું, આ કોણ છે. તો એ બધું જોઈને પછી વિચારધારામાં ચડી જાય છે કે એમને તો ક્યાંક જોયો છે. આવી રીતે કરીને પછી શું થાય છે, મતિ જ્ઞાના વર્ણ્ય કર્મોનું સક્ષમ થઈને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય છે એમને. અને પછી આ જે સર્પ છે પછી એમને બધું યાદ આવે છે. અને પછી શું કરે છે, સાચી સમજણ આવે છે, યાદ આવે છે કે મારા દ્વારા કરેલા આર્ત ધ્યાનના કારણે, ઈર્ષ્યા ભાવના કારણે મને આવો સર્પ જેવો ભાવ હમણાં પ્રાપ્ત થયો છે. પછી તે શું કરે છે, ડાયરેક્ટ અનશન સ્વીકારે છે. અનશન સ્વીકારવું એટલે કે શું, દેશવીરતી ધર્મમાં આવી જાય. એટલે દેશવીરતી ધર્મ સ્વીકારે છે, અનશન સ્વીકારી લે છે. તો હવે એક દૃષ્ટાંત આવે છે. એટલે મેન એમાંથી શું શીખવાનું છે આપણને, કે એ શીખવાનું છે કે આપણને આવા ઈર્ષ્યા ભાવ આપણને લાગે કે આવો જેલસીથી શું થાય. તો જેલસીથી જોઈ લો આર્ત ધ્યાનના પરિણામો આવે આત્મામાં અને પછી એના કારણે શું થાય, તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય ને એવા સર્પ જેવા એવા હિંસક ભાવો પ્રાપ્ત થઈ જાય. અને જો આ સર્પને આવું સુનિમિત નહીં મળ્યા હતા, જે એમના સમુદાય સાધુ સમુદાય મળ્યું ન હોત તો પછી શું થાત. આપણને ખ્યાલ છે ને સર્પ ક્યાં નરક ગતિ પામી શકે છે ને, નરકમાં એની ઉત્પત્તિ થઈ શકે છે. એટલે આપણને ધ્યાન રાખવાનું આ ભાવમાં પણ આપણે જો એ તો ગુરુ ભગવંત હતા, આચાર્ય હતા. તો આચાર્ય ભગવંત ડાયરેક્ટ સર્પ ભાવ પામ્યા. તો આપણું પણ એ બધું આપણા માટે પણ ઓપન છે. નરક ગતિ પણ તિર્યંચ ગતિ બધું ઓપન છે. નેક્સ્ટ ભાવમાં આવું બધું ભવો નહીં મળી જાય. આવા સ્થલચર, જલચર કે ખેચર આપણે બની ન જઈએ એટલા માટે ધ્યાન રાખવાનું. એવા ઈર્ષ્યા વાળા ને આવા
તુચ્છ ભાવો ક્યારે પણ ભાવવા ન જોઈએ. બરાબર, ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ આપણે આગળ નેક્સ્ટ છે ભુજ પરિસર્પ. એટલે આપણે શું જોયું? સ્થલચર જે છે, સ્થલચર જીવોના, સ્થલચર એટલે કે પંચેન્દ્રિય તિર્યંચોનું જે આ સ્થલચરનું ભેદ છે એમાં સબટાઇપ્સ 3 છે. એક તો ચતુષ્પદ આપણે જોયું એટલે કે 4 પગવાળા. પછી બીજું આપણે ઉર પરિસર્પ જોયું એટલે એમાં સ્નેક્સ વગેરે આપણે જોયા ને, જે પેટ વડે ચાલતા હોય છે તેઓ જોયા આપણે. પછી થર્ડ છે આ ભુજ પરિસર્પ. ભુજ એટલે શું? ભુજ એટલે ભુજાઓ. એટલે જે પણ પ્રાણી ભુજાઓથી ચાલનારા હોય છે તો એમને ભુજ પરિસર્પ આ કહેવાય છે, પંચેન્દ્રિય તિર્યંચ કહેવાય છે. તો એમાં એક્ઝામ્પલ્સ આવે છે અહીંયા, જેમ કે અહીંયા ફોટોમાં આપણને મંગૂસ દેખાય છે, નોળીઓ હોય ને નેવલા, તો એ આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ભુજાના બલથી તે ચાલે છે. પછી છે વાંદરાઓ, મંકીઝ, પછી સ્ક્વિરલ્સ પણ આવે. તો આ બધા જીવો છે તો તેઓ જમીન ઉપર ઉત્પન્ન થનારા હોય છે અને જમીન ઉપર જીવનારા હોય છે, પણ ભુજાઓ દ્વારા ચાલનારા હોય છે, એટલા માટે ભુજ પરિસર્પના કેટેગરીમાં મૂકેલા છે, ધ્યાન રાખવાનું. હવે આગળ ત્રીજો છે, આપણે શું જોયું? પંચેન્દ્રિય તિર્યંચ જીવોના 3 મુખ્ય પ્રકાર. આપણે પેલા શું જોયું? ચતુષ્પદ, અરે જલચર. પછી બીજું છે સ્થલચર. સ્થલચરના 3 હજી સબટાઇપ્સ, ચતુષ્પદ, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ. હવે ત્રીજો મુખ્ય પ્રકાર છે ખેચર. તો ખેચર એટલે શું? ખે એટલે ખે આ શબ્દ, આ લેટર છે એનું શું મિનિંગ છે? ખે એટલે યાદ રાખવાનું આકાશ, અને ચર એટલે કે ફરનારા. ચર એટલે કે ચરવું, ફરવું, રમવું. બરાબર, તો જે આકાશમાં ફરનારા હોય છે એટલે કે આકાશમાં ઉડનારા જે પણ પ્રાણીઓ હોય છે, બર્ડ્સ, પક્ષીઓ, તો એમને ખેચર કહેવાય છે. એમના પણ 2 પ્રકાર હોય છે, એક તો રૂંવાટીવાળા, અને બીજા છે ચર્મજ. તો આ રૂંવાટી એટલે કે શું? કે જે અહીંયા એક્ઝામ્પલ છે પેરેટ્સ છે, પોપટ છે, ચકલી છે એટલે સ્પેરોઝ. તો આ બધા કેવા છે? રૂંવાટીવાળા છે. એટલે એમના જે વિંગ્સ છે ફેધર્સ વાળા છે ને, એમને રૂંવાટીવાળા પક્ષીઓ, ખેચર પક્ષીઓ કહેવાય છે. બીજું કેટેગરી છે ચર્મજ. ચર્મજ એટલે શું? કે જે અહીંયા આપણને કેવું દેખાય છે, અહીંયા ફેધર્સ નથી ને, એના આખો ચામડાની પાંખ છે આ, તો આવો એને બેટ કહેવાય છે, એટલે કે ચામાચીડિયા હોય છે એવા. બીજા છે વડવાઘોડ. એવા એવા જે પક્ષીઓ છે એમને ચર્મજ પક્ષી કહેવાય છે, ધ્યાન રાખવાનું. એટલે ચર્મજ એક તો હોય છે, અને બીજા છે રૂંવાટીવાળા, એ આપણે સમજી લીધું. હવે બીજો એક એક્ઝામ્પલ છે ભારંડ પક્ષી કરીને. તો આ ભારંડ પક્ષી જે છે એમના વિશે શું કહેલું છે કે એને પેટ છે ને એક જ, એક મિનિટ, પેટ છે ને તે એક જ પેટ હોય છે એના પાસે. આ ભારંડ પક્ષીનો કેવું છે? પેટ એક જ હોય છે. બરાબર, શરીર કેવા હોય છે? કેટલા હોય છે? 2 શરીર હોય છે એમ, આવા. અને એના પગ કેટલા હોય છે? 3 હોય છે. અને મન કેટલા હોય છે? 2 મન હોય છે. આવું હોય છે ભારંડ પક્ષી. કેવું? એક જ કોમન પેટ, પણ 2 શરીર, પણ 3 પગ, અને મન કેટલા? 2 મન, એવા હોય છે. પણ એમના માટે શું કહેલું છે શાસ્ત્રમાં કે જે સમય, અને એમનું શું કહેલું છે કે તેઓ જે પણ કરે ને, જે પણ મનમાં જે પણ ઈચ્છાઓ થાય ને, તો બંનેને એક સાથે એક સરખી જ થાય, સેમ ટુ સેમ. એટલે કે હવે એક છે એને મન થયું ખાવા માટેનું, મન થયું ખાવાની ઈચ્છા થઈ, તો બીજો મન છે ને, એટલે બીજા મન જે આ જે ભારંડ પક્ષી છે, તો બીજા મન વાળો જે છે તો એને પણ સેમ ટુ સેમ ઈચ્છા થાય. બરાબર, એવું થાય છે. સેમ ચીજ ખાવાની ઈચ્છા થાય. પછી એકને આ ઉડવાનું મન થાય તો બીજાને પણ ઉડવાનું મન થાય. એકને આ કંઈક ત્યાં આરામથી બેસવાનું કે સુવાનું મન થાય તો બીજાને પણ સેમ મન થાય. એટલે આપણે અહીંયા પણ મનુષ્ય લોકમાં સાંભળ્યું હશે ને કે એવા ટ્વિન્સ હોય છે. ટ્વિન્સમાં પણ શું ક્યારેક સાંભળ્યું હશે કે એકને જે મન થાય બીજાને પણ સેમ થાય, એવું સાંભળ્યું હશે ને. પણ અહીંયા પણ એવું ભારંડ પક્ષી માટે આવું છે
કે બંનેને સેમ ટુ સેમ આવી રીતે મનમાં ઈચ્છાઓ થતી હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇટ હેઝ વન સોલ ઓર ટુ સોલ, એટલે એમના પાસે બે આત્મા હોય છે. આ શરીર એક કોમન છે આવું, બરાબર, પણ એક શરીરમાં કેટલા હોય આત્મા? બે આત્મા હોય છે, એના કારણે એમને બે મન હોય છે, એવું હોય છે. અને આ કાલ્પનિક નથી, આ રિયલ છે. શાસ્ત્રમાં બતાવેલું છે કે આવા ભારંડ પક્ષી રહેલા છે, ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા ફોટોમાં ભલે આવું ઇલસ્ટ્રેશન છે, બટ રિયલ હોય છે ભારંડ પક્ષી, ધ્યાન રાખવાનું. પણ એમના માટે કેવું હોય છે કે જે સમયે બંનેના જે બંને આત્મા છે ને, બંનેના મનમાં અલગ અલગ ઈચ્છા થાય ને, વિરુદ્ધ ઈચ્છા વાળા જ્યારે પણ એમનું મન બને ને, તો ત્યારે તેમનું મૃત્યુ થઈ જાય છે, એવું હોય છે. બરાબર, એટલે કે એકને ખાવાનું મન થયું ને બીજાને ઉડવાનું મન થયું, તો ત્યારે શું થાય? વિરુદ્ધ ઈચ્છા થઈ. અથવા તો એકને ખાવાનું મન થાય ને બીજાને ખાવાનું નથી, એવું ઈચ્છા વિરુદ્ધ ઈચ્છા થાય, એટલે વિરુદ્ધ ઈચ્છા વાળા મન બને એમનું, તો ત્યારે શું થાય? બંનેનું મૃત્યુ થઈ જાય છે. તો આવું હોય છે ભારંડ પક્ષી. પછી હજી ગાથામાં શું બતાડેલું હતું? ગાથા નંબર 22માં કે પક્ષીઓના અન્ય બે પ્રકાર પણ હોય છે બીજી રીતે પણ. પહેલું તો આપણે રૂંવાટી વાળા ને ચર્મ જ જોયા ને. હવે બીજા બે પ્રકાર શું છે? એક તો બિડાયેલી પાંખ વાળા અને બીજા હોય છે વિતત પાંખ વાળા. તો આ જે પણ આ કેવા છે બંને પ્રકારના, એ મનુષ્ય લોક છે ને, તો એની બહાર તેઓ રહેલા હોય છે, એમની ઉત્પત્તિને બહાર રહેલી હોય છે. આપણે અહીંયા તેઓ આપણને દેખાશે નહીં આવા પ્રકારના પક્ષીઓ. પણ અહીંયા જે ફોટો છે ને, તો આ નહીં નથી, એ ધ્યાન રાખવાનું. આ તો ખાલી એમ જ રિપ્રેઝન્ટેશન પર્પઝ છે આ ફોટો, એ ધ્યાન રાખવાનું. આપણા પાસે ફોટો નથી, આ માત્ર રિપ્રેઝન્ટેશન પર્પઝ છે. કે જેમ બિડાયેલી પાંખ વાળા કેવા હોય છે કે એમનો જ્યારે પણ બેસતા હોય છે ને, અથવા તો ઉડતા પણ હોય આકાશમાં, કે ચાલતા હોય, કાંઈ પણ કાર્ય કરતા હોય ને, તો તેમની પાંખો કેવી હોય? બિડાયેલી જ હોય છે, એટલે કે આવી રીતે ક્લોઝડ હોય છે, ખોલતા નથી. નહીં તો અહીંયા મનુષ્ય લોકમાં આપણે શું જોયું છે? મનુષ્ય લોકોને કહેવાય છે તો જંબુદ્વીપ ધાતકી ખંડ અને અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ પ્લસ લવણ સમુદ્ર અને ધાતકી સમુદ્ર, આટલા ટોટલ ને શું કહેવાય છે? અરે, કાલોદધી સમુદ્ર, એમને શું કહેવાય છે? મનુષ્ય લોક. તો મનુષ્ય લોકની અંદર આપણે શું જોયું છે કે જે પણ પક્ષીઓ જ્યારે ઉડતા હોય તો ત્યારે શું કરે? એમની વિંગ્સ જે હોય ને, પાંખો, એ ખોલીને ઉડે ને. પણ આ બિડાયેલી પાંખ વાળા કેવા છે? જે મનુષ્ય લોકની બહાર રહેલા છે, તે ઉડતા પણ હોય ને, તો તેમને કેવું? આવી બિડાયેલી જ પાંખ હોય, એટલે વિંગ્સ જ હોય, એવી રીતે ફડફડાય જ નહીં, ખોલે જ નહીં. બરાબર, જેમ આવી રીતે દેખાય છે આવી રીતે જ ઉડે, આ જ પોઝિશનમાં ઉડતા હોય છે. પછી બીજું છે વિતત પાંખ વાળા. તો વિતત પક્ષી કે વિતત પાંખ વાળા એટલે કે ખુલ્લી પાંખ વાળા, તો આ કેવા? આ પણ રિપ્રેઝન્ટેશન પર્પઝ છે ફોટો, એ ધ્યાન રાખવાનું. તો આ પક્ષીઓ કેવા હોય કે કાંઈ પણ કાર્ય કરતા હોય, બેસતા હોય, ચાલતા હોય, ઉડતા હોય, કાંઈ પણ કરતા હોય ને, તો ત્યારે એમની પાંખ ખુલ્લી જ રહેલી હોય છે. એટલે હવે ઉડવાનું કામ થઈ ગયું અને હવે બેસવાનું છે, બસ આવી રીતે. હવે કઈ બીજું ઉડવાનું કામ છે નહીં, બસ માત્ર બેસવાનું છે. છતાં પણ તેમના જે વિંગ્સ છે ને, એ ક્લોઝ નથી કરતા, સંકોચી લેતા નથી, પણ ખુલ્લા જ રહેલા હોય છે. તો આવા જે વિતત પાંખ વાળા છે, વિતત પક્ષી, એ પણ કેવા છે? મનુષ્ય લોકની બહાર જ રહેલા છે, અહીંયા નથી, એ ધ્યાન રાખવાનું. અઢીદ્વીપ થી બહાર છે, અઢીદ્વીપની અંદર નથી. અને બીજું, આ જ્યારે પણ વિતત પક્ષીઓની પાંખો એવી હોય ને કે જ્યારે પણ તે ઉડતા હોય ને, તો ત્યારે ઘણી જ હવા તે ચાલવા માંડે, એટલે કે એમનું ફડફડાટ એવું એવા પ્રકારે કરે છે જોરદાર, અને એવી વિંગ્સ પણ એટલી હ્યુજ હોય છે ને કે આખો એમ, એટલે ઘણી જ હવા પછી ચાલવા લાગે એમના કારણે, ફડફડાટના કારણે, ધ્યાન રાખવાનું. અને મનુષ્ય લોકની અંદર કેવા હોય છે પક્ષીઓ? જ્યારે બેસે તો ત્યારે એમની પાંખો બિડાઈ જાય અને ઉડવા લાગે, તો ત્યારે એમની પાંખો ઓપન કરી લે ને, ખુલી લે. તો એવી રીતે હોય છે મનુષ્ય લોકની અંદર. ઓકે, તો અહીંયા આપણે આ ખેચર જીવો વિશે પણ આપણે સમજી લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે ભારંડ પક્ષી કઈ કેટેગરીમાં આવે? તો એ ભારંડ પક્ષીનું અહીંયા એમ જ એક્ઝામ્પલ માટે બતાડેલું છે, ધ્યાન રાખવાનું.
એક એમ જ શાસ્ત્રમાં એક આવેલું છે, તો એ આપણે બતાડ્યું છે. બસ હવે આપણે આગળ ચાલશું, ગાથા નંબર 23 ગ્રહણ કરશું. બધાને સાથે કહેવાનું છે. હવે આ ગાથામાં સમૂર્છિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્ય વિશે હવે અહીંયા ગાથામાં બતાડેલું છે. તો બધાને સાથે કહેવાનું છે. સવ્વે જલ થલ ખયરા સમુચ્છિમા ગભયા દુહા હુંતી કમ્મા કમ્મઘ ભૂમિ અંતર દીવા મણુસ્સાય. પાછું એક વખત. સવ્વે જલ થલ ખયરા સમુચ્છિમા ગભયા દુહા હુંતી કમ્મા કમ્મઘ ભૂમિ અંતર દીવા મણસાય. અહીંયા અવગ્રહનું સિમ્બોલ છે, ધ્યાન રાખવાનું. અહીંયા જે છે આ ડ નથી. અહીંયા ના તો લંબાવવાનું છે, ના તો કંઈક ડ જેવું કહેવાનું છે, કે કંઈ જ નથી કરવાનું. એને માત્ર ત્યાં એ સમજવાનું છે કે ત્યાં અ રહેલું હશે, એ સમજવાનું. એટલે લોપ થઈ ગયું છે કંઈક રૂલ્સના પ્રમાણે, બરાબર. એટલે કે જે અ છે તો એ કમ્મામાં અ ત્યાં જોડાયેલું છે, એટલા માટે. તો તે સમજવા માટે માત્ર ત્યાં એ અવગ્રહનું સિમ્બોલ ત્યાં રાખેલું છે. એનું આપણને ગાથા બોલતી વખતે એનું કંઈ જ નથી કરવાનું આપણને. હવે એનું શબ્દાર્થ આપણે સમજી લેશું. જલ થલ ખયરા. જલ એટલે કે જલચર. પહેલું તો છે સવ્વે. સવ્વે એટલે કે સર્વ. પછી જલ એટલે કે જલચર, થલ એટલે સ્થલચર, અને ખયરા એટલે કે ખેચર. જે આપણે 3 મુખ્ય પ્રકાર જોયા, બરાબર. પંચેન્દ્રિય તિર્યંચોના 3 મુખ્ય પ્રકારો આ. પછી શું છે? સમુચ્છિમા. તો એટલે કે શું છે? સમૂર્છિમ. સમૂર્છિમ એટલે કે શું? મન વગરના. અને ઉપપાત કે ગર્ભ વિના ઉત્પન્ન થયેલા જીવોને સમૂર્છિમ જીવો કહેવાય છે, તે બતાડેલું છે. પછી ગભયા એટલે કે ગર્ભમાં ઉત્પન્ન થયેલા તેમને ગર્ભજ કહેવાય, એટલે કે ગભયા કે ગર્ભજ કહેવાય છે. કમ્મ એટલે કે કર્મ ભૂમિ. અકમ્મઘ ભૂમિ એટલે કે અકર્મ ભૂમિ. અંતર દીવા એટલે કે અંતર્દ્વીપોમાં ઉત્પન્ન થયેલા. મનુષ્ય એટલે કે મનુષ્ય. તો આ હાફ જે એટલે આ ગાથા છે 23rd, એમાં ફર્સ્ટ લાઈનમાં શું બતાડેલું છે તે આપણે ભાવાર્થમાં સમજ પડશે. જે શું છે કે દરેક જાતના જલચર, સ્થલચર અને ખેચર જીવો તે સમૂર્છિમ અને ગર્ભજ એમ 2 પ્રકારે હોય છે. તો આવી રીતે બતાડેલું છે. પંચેન્દ્રિય તિર્યંચ જે આપણે જોઈ રહ્યા હતા, એમના વિશે શું બતાડેલું છે કે આ મુખ્ય 3 પ્રકાર છે. તો ત્રણેયના હજી 2 પ્રકાર થશે આગળ. સમૂર્છિમ અને ગર્ભજ એટલે કે જલચરમાં સમૂર્છિમ અને ગર્ભજ 2 પ્રકાર છે. સ્થલચરના પણ સમૂર્છિમ અને ગર્ભજ 2 પ્રકાર, એન્ડ ખેચરના પણ સમૂર્છિમ ગર્ભજ 2 પ્રકાર છે. પછી ગાથાની સેકન્ડ લાઈનમાં શું બતાડેલું છે? મનુષ્ય વિશે. હવે મનુષ્ય, આપણે જે પંચેન્દ્રિય જીવોના 4 ભેદ જોઈ રહ્યા છીએ, તો એમાં ફર્સ્ટ આપણે નારકી જીવો વિશે આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું હતું. નારકીના કેટલા ભેદ? 14, યાદ રાખવા. 14 ભેદો આપણે જોઈ લીધા હતા. પછી બીજો હતો તિર્યંચ. તો એ તિર્યંચ પણ અહીંયા કમ્પ્લીટ થઈને પછી આગળ શું આવે છે? મનુષ્ય. પછી આગળ આવશે દેવ. તો એ મનુષ્ય વિશે અહીંયાથી સ્ટાર્ટ થશે. હવે તો મનુષ્યોમાં શું બતાડેલું છે? મનુષ્યોના કેટલા મુખ્ય પ્રકાર છે? એટલે કે જન્મ પ્રમાણે, કે જે કર્મભૂમિમાં જન્મેલા છે તો એવા મનુષ્ય અલગ, અકર્મ ભૂમિમાં જન્મેલા મનુષ્ય અલગ, અને અંતર્દ્વીપોમાં જન્મેલા મનુષ્ય એ અલગ. તો આવી રીતે 3 કેટેગરી બતાડેલી છે મનુષ્યોની, બરાબર. તો અહીંયા હવે આપણે પહેલા તો આ કમ્પ્લીટ કરશું. પહેલા તો ફર્સ્ટ લાઈન છે ગાથાની, એના પ્રમાણે. હા, તો એમાં શું હતું? ગર્ભજ અને સમૂર્છિમ આ 2 શબ્દ આવેલા હતા. તો ગર્ભજ એટલે આ શબ્દ એટલું મિનિંગ આપણે સમજી લઈએ. ગર્ભજ એટલે કે શું? કે જે પણ જીવો જે પણ ગર્ભથી ઉત્પન્ન થાય છે. ગર્ભ આ શબ્દનો શું મિનિંગ શું છે? ગર્ભ એટલે કે અંદરનું ભાગ. તો આપણે તે જિનાલયમાં પણ આપણે સાંભળ્યું છે ને કે ગર્ભગૃહ સાંભળ્યું છે ને? એટલે કે જે મેન અંદર આપણે રંગમંડપથી અંદર એન્ટર કરીને આપણે જે મેન જ્યાં પ્રભુ પ્રતિમા, મૂળનાયક ભગવાન બધા જ્યાં પ્રતિષ્ઠિત રહેલા હોય છે, સ્થાપના કરેલી હોય છે, એમને ગર્ભગૃહ કહેવાય છે ને. તો ગર્ભગૃહ એટલે કે અંદરનું ભાગ, બરાબર. અને રંગમંડપ એટલે બહારનો ભાગ.
તો ગર્ભનું એ મિનિંગ છે અંદર, બરાબર. તો આવી રીતે ગર્ભજ જીવોનું મિનિંગ શું છે કે જે પણ ગર્ભજ શબ્દનું મિનિંગ છે કે જે પણ જીવો ગર્ભથી ઉત્પન્ન થાય છે તો એમને ગર્ભજ કહેવાય છે. ગર્ભ એટલે કે અંદરના ભાગથી, એટલે ક્યાંનું શરીરના અંદરના ભાગથી તેમને ગર્ભજ જીવ કહેવાય છે. બીજું એ ધ્યાન રાખવાનું કે આ જીવો જે છે તો તે જીવો માતા પિતાના સંયોગ દ્વારા ઉત્પન્ન થાય છે અને ગર્ભ એટલે કે શરીરના અંદરના ભાગમાં જ તેઓ રહેલા હોય અમુક વખત સુધી. બધા જીવો માટે અલગ અલગ સમય રહેલા હોય છે ગર્ભમાં, અને ત્યાં તેઓ પોષણ ન્યુટ્રિશન બધું પામે અને પછી અમુક સમય બાદ તેઓનો જન્મ થાય છે. તો આવા જીવો આવા પ્રકારનું જેમનું પણ જન્મ થાય તો એમને એ પ્રકારના જન્મને શું કહેવાય? ગર્ભજ જન્મ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે બીજું છે સમૂર્છિમ. આ શબ્દ આવ્યું તો સમૂર્છિમ નું મિનિંગ શું થાય છે કે જે પણ જીવો ગર્ભ વગર એમની એટલે એમની ઉત્પત્તિ ગર્ભમાં નહીં થાય, એટલે કે શરીરના અંદરના ભાગમાં નહીં ઉત્પન્ન થાય, ગર્ભ વગર ઉત્પન્ન થાય. એટલે કેવી રીતે થાય કે એમનું એ જીવોની ઉત્પત્તિ ઉપપાત જન્મ પણ નહીં હોય અને ગર્ભજ જન્મ પણ નહીં હોય. તે આપણે જોયું ને ગાથામાં લખેલું હતું. શું હતું આપણે પાછું જોઈ લઈએ. અહીંયા શું છે? મન વગરના કેવા છે સમૂર્છિમ. જો અહીંયા શું લખેલું છે? ઉપપાત કે ગર્ભ વિના ઉત્પન્ન થયેલા, બરાબર, અને મન વગરના. તો પહેલા એ સમજી લઈએ કે સમૂર્છિમ એટલે કે શું હોય. કમ્પલસરીલી બધા સમૂર્છિમાં શબ્દ આવે તો સમજી લેવાનું કે આવા જીવો કેવા હોય? મન વગરના હોય. એટલે મન વગરના એટલે કે અસંગની હોય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે એમના પાસે મન પર્યાપ્તિ, હવે મન નહીં હોય તો મન પર્યાપ્તિ પણ પૂરી નહીં કરે ને, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને બીજું પોઈન્ટ શું છે એમાં કે ઉપપાત કે ગર્ભ વિના એમનું ઉત્પન્ન થાય. તો ગર્ભ તો આપણે સમજી લીધું ને કે ગર્ભ જ એટલે કે જે શરીરના અંદરના ભાગમાં અમુક સમય સુધી તેઓ રહેલા હોય, ન્યુટ્રિશન પામે ને પછી જન્મ પામે માતા પિતાના સંયોગથી બધું. તો એ નહીં હોય એમનું, ગર્ભ વિના ઉત્પન્ન થાય. અને બીજું શું છે? ઉપપાત વિના પણ ઉત્પન્ન થાય. તો ઉપપાત જન્મ કોનું થાય? આપણે સાંભળ્યું છે ને દેવતાઓનો જે જન્મ થાય ને તો એમને કહેવાય ઉપપાત જન્મ. એટલે કે શું કે એમની શૈયા રહેલી હોય ને, દેવ શૈયા રહેલી હોય, તો ત્યાં હવે સમજો કે આગળ આવશે ને જયારે દેવતાઓનું આવશે તો ત્યારે આપણે એ ઉપપાત જન્મ શું છે એમનું ત્યારે એ લઈ લેશું. પણ એ સમજવાનું કે કેવું હોય છે, દેવતાઓનો ઉપપાત જન્મ હોય જે શૈયા ઉપર એમનો એક અંતર્મુહૂર્તમાં ઉત્પત્તિ થાય તે. તો આવી રીતે એમની ઉત્પત્તિ નહીં થાય સમૂર્છિમ જીવોની, તે ધ્યાન રાખવાનું. એટલે ઉપપાત જન્મ નહીં હોય અને ગર્ભજ જન્મ પણ નહીં હોય, બરાબર. તો હવે જન્મ કેવી રીતે થાય તો તે પણ આપણે સમજી લેશું. એટલે કેવી રીતે થાય? જ્યારે પણ આ જીવોને પોતાના ઉત્પન્ન થવાની યોનિ એમને પ્રાપ્ત થાય ને તો ત્યારે તેમની ઉત્પત્તિ થઈ જાય છે, બરાબર. એટલે કે માત્ર ઉત્પન્ન થવા યોગ્ય યોનિ મળે. યોનિ એટલે કે એવી સિચ્યુએશન્સ ત્યાં ઊભી થઈ જાય, સંયોગો મળી જાય, બરાબર. એટલે કે કેવા સંયોગ? જેમ કે ગર્ભજ જીવોના શરીરના તત્વો રહેલા હોય, એટલે કે અશુચિ પદાર્થો કંઈક પડેલા હોય, 48 મિનિટ્સ પસાર થઈ જાય, સાંભળ્યું છે ને આપણે. તો પછી સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય. સુકાય નહીં તો પછી સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય, કારણ કે એમને પછી જીવ ઉત્પત્તિ યોગ્ય એમને એવા સંયોગો ઉત્પન્ન થઈ ગયા છે એમના માટે. તો ત્યાં એમના હાથમાં ટ્રાવેલ કરીને પછી એમનું ત્યાં પછી આહાર ગ્રહણ કરે, શરીર પોતાનું બનાવે, એ બધું થઈ જાય એટલે બની જાય ક્રિએટ, એટલે ત્યાં જન્મ થઈ જાય એમનું, ઉત્પત્તિ થઈ જાય સમૂર્છિમ જીવોની, બરાબર. એટલે એમનું શું હોય કે ગર્ભજ જીવોના શરીરના તત્વો હોય અથવા તો બીજા બાહ્ય કંઈક સંજોગો મળે તો ત્યારે એમની ઉત્પત્તિ થાય. જેમ કે હવે સમજો કે જે ફ્રોગ્સ હોય, આપણે સાંભળ્યું હશે કે સમૂર્છિમ ફ્રોગ્સ ની ઉત્પત્તિ માટે કેવા સિચ્યુએશન્સ જોઈએ? તો થોડી ભીની ભીની માટી હોય, નવી નવી વરસાદ પડતી હોય ત્યારે એ વખતે, અને બીજા પણ કંઈક દ્રવ્યોનો સંયોગ હશે તો ત્યારે એવા કંઈક સંયોગ હોય તો ત્યારે કંઈક એમની ઉત્પત્તિ થઈ જાય. અને બીજો એમના પોસિબલ હશે કે એમના જે બીજા ફ્રોગ્સ હશે એમના ક્લેવર પણ હશે, એટલે કંઈ પણ, એટલે અમુક સિચ્યુએશન જ્યારે પણ એમના સંયોગ ઉત્પત્તિ યોગ્ય સંયોગ મળી જાય
તો ત્યારે પછી એવા સિચ્યુએશન્સ ક્રિએટ થાય તો ત્યારે એમની ઉત્પત્તિ થઈ જાય છે ઓટોમેટિકલી, એવું હોય. તો એવા જન્મને શું કહેવાય છે? સમૂર્છિમ જન્મ કહેવાય છે. તો હવે સમૂર્છિમ માં આપણે એ ધ્યાન રાખવાનું કે જે પણ આપણે તિર્યંચ વિશે આપણે જોઈ રહ્યા છીએ ને, તિર્યંચો, તો એમના માટે આપણે સમજી લઈએ કે જે પણ તિર્યંચો કેવા કેવા હોય છે અલગ અલગ. એકેન્દ્રિય તિર્યંચ, જે એકેન્દ્રિય છે બધાને તિર્યંચ જ કહેવાય ને. આપણે એકેન્દ્રિયમાં, એકેન્દ્રિય એટલે કે શું હોય છે? સ્થાવર એકેન્દ્રિય, 5 સ્થાવર એકેન્દ્રિય. એમના કેટલા ભેદ જોયા? 22 જોયા હતા ને. તો એ 22 બધા જ સ્થાવર એકેન્દ્રિય જીવ હોય, બધાને જ શું કહેવાય છે? સમૂર્છિમ તિર્યંચ કહેવાય છે. બધા સમૂર્છિમ જાતના હોય છે, યાદ રાખવાનું. એક પણ ગર્ભ જ નહીં હોય. પછી બીજા આપણે વિકલેન્દ્રિય જોયા હતા ને, 6 પ્રકાર વિકલેન્દ્રિય ના, એટલે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, આ ત્રણેયને વિકલેન્દ્રિય કહેવાય. એમના ટોટલ 6 પ્રકાર જોયા હતા, ભેદ. બરાબર, એટલે તો આ વિકલેન્દ્રિય જીવો તે બધા પણ કેવા છે? કમ્પલસરી બધા સમૂર્છિમ તિર્યંચ જ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. અને બીજા જે પંચેન્દ્રિય છે, તો એમાં 2 પ્રકાર હોઈ શકે છે, ગર્ભજ પણ હોય અને સમૂર્છિમ પણ હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે પંચેન્દ્રિય તિર્યંચમાં બંને 2 પ્રકાર આવે છે, ગર્ભજ પણ હોય અને સમૂર્છિમ પણ હોય છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે સમૂર્છિમ તિર્યંચોને આપણે સમજી લીધું કે કેવી રીતે હોય છે. હવે એમની ઉત્પત્તિ કયા કયા ઠેકાણે કેવી રીતે થાય છે તે આપણે સમજી લઈએ. તો જે 22 સ્થાવર એકેન્દ્રિય જીવો આપણે જોયા, કેટલા જોયા? 22 સ્થાવર એકેન્દ્રિય જીવો પ્લસ જે બેઇન્દ્રિય જીવો છે, એમના કેટલા 2 પ્રકાર છે ને, યાદ રાખવાનું. બધા કેના કેટલા ભેદો છે, બધું બાયહાર્ટ હોવું જરૂરી છે. તો આટલા જે છે 22 સ્થાવર એકેન્દ્રિય પ્લસ 2 ભેદના બેન્દ્રિય જીવો, તો એમની ઉત્પત્તિ ક્યાં થાય છે? એટલે ઉત્પત્તિ યોગ્ય યોની કેવી હોય છે, ક્યાં હોય છે? તો તે પોતાના જે સ્વજાતિ છે, સ્વજાતિના જીવોની આસપાસ એમની ઉત્પત્તિ થાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, હવે એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે સમજો કે કોઈ હવે અપકાયનું જીવ છે, પર્યાપ્તા અપકાયનું જીવ છે, તો એમની ઉત્પત્તિ ક્યાં થશે? એ પણ કયો અપકાયનો જીવ? જે સમુદ્રનું છે ને, સમુદ્ર વાળું અપકાયનું જીવ, તો એમની સમુદ્રમાં જ થશે. પોતાના જે સ્વજાતિના જીવો છે એમની આસપાસ જ એમની ઉત્પત્તિ થશે. એટલે એવું નહીં થાય કે જે સમુદ્ર વાળું જે અપકાયનું જીવ છે એનું કઈ ક્યાંક નદીમાં કે કુવામાં જન્મ એનું થયું, એવું નહીં થાય. કુવા વાળો જે અપકાયનું જીવ છે તો એનું ત્યાં જ થશે, એવા જ પ્રકારનું થશે. એટલે સરખા સરખા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા હોય ને, તો ત્યાં ત્યાં એમની ઉત્પત્તિ થાય છે. જેમ કે હવે માર્બલ છે, એ શું છે? માર્બલ શું છે? એકેન્દ્રિય જીવ છે ને, પૃથ્વીકાય છે. તો માર્બલની જે ખીણ હોય છે, માઇન્સ હોય છે, તો માર્બલ રૂપી જે પૃથ્વીકાય જીવ છે એમનું જેવું વર્ણન સમજો કે વ્હાઈટ માર્બલ છે, તો એવા એવા સાથે સાથે ત્યાં જ ઉત્પન્ન થાય. પછી આપણે ડાઘ પણ જોયા હશે ને, તો સમજો કે ડાઘ વાળું ક્યાંક છે, તો એવા ડાઘ વાળા સેમ જ ત્યાં જ એ જીવોની ઉત્પત્તિ થશે, બ્લેક બ્લેક કલરના, તો એટલા ત્યાં વધારે હશે. એટલે મેઇન શું છે? જે સરખા સરખા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એટલે સિમિલર બોડી ના કેરેક્ટરિસ્ટિક્સ હોય ને. શરીર એટલે કે શું છે? પૂતગલથી બનેલું છે, તો જે સિમિલર હોય પૂતગલોના જે આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આવા કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ, તો જ્યાં જ્યાં સિમિલર હોય તો ત્યાં જ એમની ઉત્પત્તિ થાય છે. બરાબર, અગ્નિમાં પણ આપણે જોયું હશે કે જે અગ્નિમાં પણ શું, જેવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળી અગ્નિ હોય, બ્લુ ફાયર હોય, તો તે આવી ત્યાં બ્યુટેન, જે આઈસોબ્યુટેન જે છે, તો ત્યાં બ્લુઇશ ની હોય છે ને ફ્લેમ, તો એવા પ્રકારના ત્યાં જ હોય છે સ્વજાતિના જીવોની, ત્યાં જ એમની ઉત્પત્તિ થાય છે. પછી કેન્ડલ ફ્લેમ કેવી હોય? ઓરેન્જીશ હોય, તો ત્યાં એવા જ સેમ, એવા મોસ્ટલી એવા જ સેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા ત્યાં તેવું કઈ જીવોની ઉત્પત્તિ થાય છે, ધ્યાન રાખવાનું. એટલે આવું હોય છે. પછી બેન્દ્રિય જીવોનું પણ એવી જ રીતે સમજવાનું. બેન્દ્રિય જીવોમાં શું છે? શંખ એક્ઝામ્પલ છે, તો ત્યાં પણ પોતપોતાના સ્વજાતિના જીવો હોય, તો ત્યાં એમની ત્યાં જ આસપાસ ઉત્પન્ન થાય, ધ્યાન રાખવાનું. અને કેવી રીતે પોતાની ઉત્પત્તિ યોગ્ય સંજોગો મળી જાય તો થઈ જાય ઉત્પત્તિ. પછી બેન્દ્રિય જીવોમાં આપણે એ પણ સાંભળ્યું હશે ને
કે કાંઈ પણ વાસી ભોજન હોય તો ત્યાં બે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ જાય. વાસી ભોજન હોય, પછી દ્વિદલ હોય, દ્વિદલ દોષ કરીએ આપણે તો ત્યારે શું થાય, સમજો કે હવે અથાણું છે, બોળ અથાણું છે, નહીં સમજો કે કોઈ નરમ પૂરી છે, તો એ પૂરીમાં શું થશે, એ પૂરીનું કલર કેવું છે, જેવું છે એવું બ્રાઉનિશ પૂરી કલર છે પૂરીનું, બરાબર. તો બ્રાઉન વર્ણના જ અસંખ્ય બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થઈ જશે, બરાબર. અને એ બેન્દ્ર જીવો જે પણ ઉત્પન્ન થશે ને એ સેમ વર્ણગંધ રસ સ્પર્શ વાળા, સિમિલર બોડી એટલે સિમિલર કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ વાળા હશે, પણ આટલા નાના હોય કે આપણને દેખાય નહીં, ધ્યાન રાખવાનું, એ અલગ વાત છે. બીજું આપણે ફૂગ પણ જોઈ હશે ને, તો જ્યાં કાળી ફૂગ ઉત્પન્ન થાય, ફૂગ શું છે પણ એક સ્થાવરિક ઇન્દ્રિય છે ને, તો જેવી ફૂગ ઉત્પન્ન થાય, બ્રેડ જે પણ વાપરતા હોય હજી પણ, તો બ્રેડમાં શું થાય, 2-3 દિવસ રહી જાય, શું થાય, ફૂગ ઉત્પન્ન થઈ જાય ને ગ્રીન, તો જ્યાં ગ્રીન ફૂગ ઉત્પન્ન થાય તો સિમિલર વર્ણગંધ રસ સ્પર્શ વાળા જીવોની ત્યાં જ એટલે સ્વજાતિ જેવી છે, તો ત્યાં જેવા ગ્રીન 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 અથવા તો બ્લેક હોય તો બ્લેક બ્લેક અથવા તો યલો હોય તો યલો યલો, આવા આસપાસ તે આસપાસ જ ઉત્પન્ન થાય, આવા સેમ સેમ, ધ્યાન રાખવાનું. પછી આ આપણે સમજી લીધું. પછી હવે છે તેન્દ્ર જીવો વિશે. તો જે તેન્દ્ર જીવો છે તો એમની ઉત્પત્તિ કેવી રીતે થાય, એમની પણ સ્વજાતિના જે પણ તેન્દ્ર જીવો હોય તો એમની મળ કે વિષ્ટા હોય તો એમાંથી એમની ઉત્પત્તિ થાય છે, બરાબર. તો તેન્દ્ર જીવો આપણે એમનું, હા તો અહીંયા આપણે ફોટોમાં આપણે પહેલા જયારે આપણે બેન્દ્ર જીવો વિશે આપણે ભણી રહ્યા હતા તો ત્યારે આપણે આ જોયું હતું ને અળસિયાનું, તો અહીંયા પણ જો કે કેવી રીતે ઉત્પન્ન થાય છે જથ્થામાં, બધા સેમ સ્વજાતિ વાળા જીવોની આસપાસ જ આપણે જોઈ રહ્યા છીએ, સેમ સિમિલર વર્ણગંધ રસ સ્પર્શ વાળા બધા છે, બરાબર. તો આવી રીતે એમની ઉત્પત્તિ થાય છે. હા પછી અહીંયા પણ જો આ મહેરી મામણ મુંડાયા પણ જો જેવા વર્ણગંધ રસ સ્પર્શ વાળા છે તો ત્યાં ત્યાં જેમની સાથે સાથે ઉત્પત્તિ થાય, હા પોરા અને બધું આ પણ આપણે જોયું હતું. પછી બેક્ટેરિયા માટે પણ સેમ યાદ રાખવાનું. હા બેક્ટેરિયા માટે પણ બેસ્ટ એક્ઝામ્પલ છે ને, હવે સમજો કે કોઈકને કંઈક ઇન્ફેક્શન થયું હોય તો સમજો કે આ તો લેક્ટોબેસિલસ છે, હવે ઇન્ફેક્શન વાળા આપણે બેક્ટેરિયા વિશે આપણે વાત કરીએ તો કોઈકને કઈ ક્લેપ્સિલા નિમોનિયા એવું કોઈ પણ પ્રકારનું કોઈ પણ, અથવા તો ઈ કોલાઈ એસ્ચેરેશિયા કોલાઈ અલગ અલગ હોય ને આવા બેક્ટેરિયાઝ, સ્ટ્રેપ્ટોકોકસ ને બધા અલગ અલગ ટાઈપ્સ ના હોય છે આવા બેક્ટેરિયા, તો એ જેવા હવે સમજો કે કોઈકને ક્લેપ્સિલા નિમોનિયાનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એનું મિનિંગ શું કે એક બે નથી પણ ત્યાં અસંખ્ય ક્લેપ્સિલા નિમોનિયા નામના બેક્ટેરિયા એટલે કે સ્વજાતિના સેમ સિમિલર બેક્ટેરિયાની ઘણી જ માત્રામાં ઉત્પત્તિ થઈ ગઈ છે, એટલા માટે આ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે એટલા માટે કહેવાય છે ને. એટલે એવું નહીં કે એક બીજું અલગ 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 ઉત્પત્તિ થાય તો, અને ઘણી જ માત્રામાં આવી રીતે તેમની ઉત્પત્તિ થઈ જાય. પછી વાયરસ પણ એવી જ રીતે સમજવાનું, કોઈકને હવે સમજો કે કોઈક એક પ્રકારના વાયરસનું ઇન્ફેક્શન થયું હોય, બરાબર, તો પછી સિમિલર વાયરસ છે સ્વજાતિના ત્યાં જેમની ઉત્પત્તિ થતી જાય, વધારે ઉત્પત્તિ યોગ્ય સર્કમસ્ટાન્સીસ મળતા જાય તો અસંખ્ય પ્રમાણમાં વધારે વધારે ઉત્પત્તિ થતી જાય, પછી કહેવાય કે હા હવે આ પર્ટિક્યુલર વાયરસનું ઇન્ફેક્શન થયું છે, તો એ ધ્યાન રાખવાનું, બરાબર. તો આપણે આ પણ સમજી લીધું બે ઇન્દ્રજીવો વિશે. પછી તે ઇન્દ્રજીવો છે, હા તો જેવી રીતે આ છે ઘૂમી મંકણ જુઓ આપણે આ ગાથામાં જોયું ને પીપીલું દે મકોડા, તો આ બધા કેવા છે જેમ કે બેડબગ્સ છે, તો એનું એક્ઝામ્પલ થી આપણે સમજી શકીએ કે એમની ઉત્પત્તિ આપણે શું જોયું કે સ્વજાતિના તે ઇન્દ્રજીવોના મળ કે વિષ્ટા વગેરે માંથી ઉત્પન્ન થાય છે. એટલા જ માટે શું થાય કે કેટલાક જણા તડકામાં ત્યાં નાખી દે એમને બધાને મારવા માટે, કે હવે મેટ્રેસીસમાં ગાદલામાં ઘણા બધા બેડબગ્સ થઈ ગયા છે તો હવે તડકામાં મૂકી દઈએ તો પછી બધા મરી જશે અને શાંતિથી સુઈ શકશું. તો પછી શું થાય, પાછો એ લે ગાદલું અંદર અને સુવા જાય તો પછી આ જે એમની સમસ્યા હોય તો એનું સમાધાન થયેલું નહીં હોય, પણ બીજા નવા બેડબગ્સ હોય તો તે કાટ્યા કરે તો લાગે કે ક્યાંથી આવ્યા. તો એમાં શું છે કે હવે એમનું મરણ થઈ ગયું,
બરાબર. તો ત્યાં જે પણ એમને તેન્દ્રિય જે બેડબગ્સ છે એમનું જ્યાં પણ વિષ્ટા કે મળ રૂપી જે અશુચિ જ્યાં પણ એને નાખેલી હશે ને, એટલે કે એક્સપેલ કર્યું હશે બોડીમાંથી, તો ત્યાં રહી ગયેલું હોય અને પછી એ જ પછી શું બને, એમના માટે ઉત્પત્તિ યોગ્ય સરકમસ્ટાન્સ બની જાય. બરાબર. અને જે પણ હવે અનુકૂળતા મળે, હવે ગાદલું અંદર લઈ લીધું, તડકામાંથી અંદર લીધું, પછી એમને પાછો અંધકાર મળે કે થોડુંક ગરમ કોઈક બોડી હીટ મળે, કોઈ માણસ સૂતો તો બોડી હીટ મળી, થોડી મોઇસ્ચર મળ્યું, જે પણ એમના માટે ઉત્પત્તિ યોગ્ય સરકમસ્ટાન્સ મળે આ વિષ્ટા સાથે, તો થઈ જાય પછી એમની ઉત્પત્તિ ચાલુ પાછો. તો એવી રીતે હોય છે. બરાબર. એટલે એવું નહીં હોય કે કેટલાકને લાગતું હોય કે એમનું સંયોગ કે થતું હોય અથવા તો ઈંડામાંથી જન્મ. તો આ શું હોય, હવે આ લીખ માટે પણ આ જે જૂ છે, જૂ માટે પણ શું હોય, એમની મળ કે વિષ્ટા એ તેઓ ત્યાં એક્સપેલ કરતા હોય બોડીમાંથી, તો એ પછી ત્યાં ચટકી જાય વાળ ઉપર. બરાબર. વાળ ઉપર ચટકી જાય એમની મળ કે વિષ્ટા. સમજો કે આવી રીતે અહીંયા વાળ ઉપર ત્યાં મળકે વિષ્ટા અહીંયા એને એક્સપેલ કરી બોડીમાંથી, પછી એ શું થાય, થોડાક દિવસ પછી એમાં હવે જો નવો જૂ છે, સેમ 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 જાતિ વાળું શું થશે કે જેના એવા કર્મ હશે, જે જીવના, જે આત્માના, તો એ આત્મા બીજો ક્યાંક ભાવ પૂરો કરીને ટ્રાવેલ કરીને એનું આત્મા અહીંયા આવશે એની અંદર. બરાબર. હવે અહીંયા આવશે એનું આત્મા ને પછી અહીંયાથી આહાર ગ્રહણ કરશે, પછી એનું બોડી બનાવશે, અંદર પોતાનું શરીર બનાવશે, જેટલી સ્વયોગ્ય પર્યાપ્તિ હોય તો તે પૂરી કરશે, અને પછી અહીંયા એની ઉત્પત્તિ થશે. પછી આ બધું જે છે અહીંયાથી પછી બહાર નીકળશે જે પણ છે. બરાબર. પછી બધાને લાગે કે હવે લીખ આ છે. બરાબર. તો આવી રીતે અહીંયા પછી નવો જૂ છે, તો તે આવી રીતે પછી હાલવા ચાલવા લાગશે, જે પણ છે એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. પછી જે એન્ટ્સ છે, શું છે, આપણ તે ઇન્દ્રિયજીવ છે, એના માટે પણ એ જ સમજવાનું. બરાબર. જે પણ એમના દ્વારા જે પણ સિક્રેશન્સ કે જે પણ હોય, એક્સક્રીટા સિક્રેશન્સ કે જે પણ હોય, જે પણ એક્સપેલ કરે બોડીમાંથી, તો એનામાંથી પછી શું થાય, નવા એટલે જે પણ ઉત્પત્તિ યોગ્ય સરકમસ્ટાન્સીસ એને આપે, અને પછી એમાં નવા આ આત્મા ત્યાં આવી જાય, અને પછી પોતાનું શરીર આહાર ગ્રહણ કરે, શરીર બનાવે, ઇન્દ્રિય બનાવે, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરે, નવી નવી એન્ટોની ઉત્પત્તિ થાય છે. એ ધ્યાન રાખવાનું. પછી હા, હવે આ ઉદ્દેયનું પણ આ સમજવાનું. ઉદયનું મકોડા હોય, ઈયળ હોય, ઘી મેલ હોય, આ બધાનું સેમ સમજવાનું. આ સાવ હોય કે બધું આવી જ રીતે મળવિષ્ટામાંથી એમની ઉત્પત્તિ થાય છે. આ બધા ચોર કીડા હોય, કોમય કીડા, ધન કીડા, ધનેડા માટે પણ એટલા જ માટે શું થતું હોય છે કે ધનેડો આપણને લાગે કે હવે શું આપણે સાફ કરી દીધા ચોખા. બરાબર. આપણને શું લાગે કે બધા ચોખામાંથી હવે એક પણ ધનેડો બાકી નથી, પણ આપણને દેખાય નહીં આ ધનેડા એ કઈક આવો મળવિષ્ટા ત્યાં મૂકેલી હશે, એક્સપેલ કરી હશે બોડીમાંથી. પછી એમાંથી જ પછી શું થશે, થોડાક અમુક સમય બાદ પછી ત્યાં આત્મા આવીને પછી અનુકૂળ સંયોગ મળી જાય, મોઇસ્ચર વગેરે જે પણ એમના માટે જોઈતું હશે, બધા અનુકૂળ સંયોગો મળી જશે. તો પછી થોડાક સમયમાં આત્મા આવીને પછી આહાર ગ્રહણ કરીને પોતાનું શરીર ત્યાં બનાવી દેશે. તો પછી લાગશે હમણાં તો સાફ કર્યા, હવે નવા ધનેડા ક્યાંથી આવી ગયા. સેમ ઈયળ માટે પણ ઈયળો ક્યાંથી આવી ગઈ, હમણાં તો સાફ કરી. તો એવી જ રીતે હોય છે, ધ્યાન રાખવાનું. પછી કંથુવાનું પણ એ જ સમજવાનું. ગોપાલિક જે પણ છે, આ ઈયળો, ઇન્દ્રગોપ. હવે હા, અહીંયા આવે છે ચૌરિન્દ્ર જીવો. તો ચૌરિન્દ્ર જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, પોતાના જે સ્વજાતિના જીવો હોય, એમની જે લાળ હોય કે મળ હોય, એ વગેરે જે પણ દ્રવ્યો હોય છે, તો એમાંથી એમની ઉત્પત્તિ થાય છે. તો સમજો કે હવે આ કોઈક સ્કોર્પિયન છે, કે કોઈ પણ આવું ચૌરિન્દ્ર જીવ હોય, કે ઢીંકોણ કે ભમરાઓ હોય, તો શું હોય છે એમના માટે, મચ્છરો કે કંઈ પણ હોય, તો એમનું પણ આપણે સાંભળ્યું છે ને કે આ મચ્છરો વગેરે હોય તો એમને પણ એમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે. આપણને લાગે કે ઘરમાં એક પણ મચ્છર નથી, પણ હવે અચાનક ઉત્પત્તિ ક્યાંથી થઈ ગઈ. તો સમજો કે કોઈ આવે, મચ્છર આવ્યો, અને પછી એમણે જે પાણી ઉપર ત્યાં બેઠા રહે, મક્ખી કે મચ્છરો કે ગંદકી કચરા ઉપર બેઠા હોય, તો ત્યાં પછી લાળ ને પછી એ મૂકતા જાય, પોતાની કે વિષ્ટાઓ મૂકતા જાય. ત્યાંથી પછી અનુકૂળ સંયોગો જ્યારે મળે, તો ત્યાંથી પછી એમની નવા નવા મચ્છરોની પછી ઉત્પત્તિ ઓટોમેટિકલી થતી જાય, કારણ કે આ બધા સમૂરછીમ છે.
તો આવી રીતે આ બધા કાંસારીઓ, કોક્રોચીસ એટલા જ માટે શું કહેલું છે, સાફ સફાઈ રાખવી. તો એમને પછી મળ વિષ્ટાઓ પણ પછી સાફ થઈ જાય. લાળ હોય કે મળ વિષ્ટા જે પણ હોય, અશુચિ દ્રવ્યો જે પણ એમના હોય, તો એ બધા એમના સાફ થઈ જાય તો પછી શું થાય, એમની ઉત્પત્તિ જ નહીં થાય. એ ધ્યાન રાખવાનું. એટલે ઉત્પત્તિ જ નહીં થાય તે ધ્યાન રાખવાનું. પછી હિંસા ને બધું એ આપણાથી નહીં કરાય. બરાબર, તો આપણે આ બધું જોઈ લીધું. હવે પંચેન્દ્રિય જીવો છે, પંચેન્દ્રિય તિર્યંચ વિશે આપણે સમજી લઈએ. તો એમનું જે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો છે, આ સમૂર્છિમ જીવોની વાત ચાલી છે, ધ્યાન રાખવાનું. બરાબર, કોની વાત ચાલી રહી છે? એકેન્દ્રિય બધા તો સમૂર્છિમ જ હોય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્ર આ બધા જ કમ્પલસરી બધા સમૂર્છિમ જ હોય છે, ધ્યાન રાખવાનું. પણ પંચેન્દ્રિય તિર્યંચો છે તો એ કેવા હોય, બે પ્રકારે હોય. એક તો સમૂર્છિમ અને બીજા ગર્ભજ. તો ગર્ભજ ની આપણે હમણાં વાત તો નથી કરતા, પણ હમણાં આપણે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચની વાત કરી રહ્યા છીએ. તો એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો સ્વજાતિના જીવોના જે મૃત ક્લેવરો હોય, ડેડ બોડીઝ, તો ત્યાંથી એમની ઉત્પત્તિ થાય છે. બરાબર, તો હવે એમાં એક્ઝામ્પલ આવેલું છે સુડા વગેરે. એટલે આ સુડા તો માત્ર એક એક્ઝામ્પલ છે. આપણે ફિશિસ નું પણ સાંભળ્યું હશે ઘણા બધા. એટલે એમાં એક દૃષ્ટાંત પણ આવેલું છે, તો આપણે સમજી લેશું. હવે એમાં શું છે કે હવે હા, આપણે એ પણ સાંભળ્યું હશે ને કે જે કેટ્સ હોય, કેટ્સ ના 9 લાઈવ્સ, કેટ્સ હેવ 9 લાઈવ્સ, એ સાંભળ્યું હશે ને? તો કેટ્સ નું હવે 9 લાઈવ્સ એટલે એ નહીં સમજવાનું કે હવે મરી ગઈ એક બ્લેક કેટ, એ મરી ગઈ, પછી એમાં જ પછી નવો આત્મા આવી ગયો, પછી જીવતી થઈ ગઈ, એવું બધું નહીં સમજવાનું. ક્યારે પણ કોઈ હવે એટલે ન્યૂ જન્મ થાય ને કોઈ પણ જીવનું, તો ધ્યાન રાખવાનું કે રેડીમેડ બોડીની અંદર તે પ્રવેશ નહીં કરે. એ કોઈ ભૂત થોડી છે, આ વ્યંતર દેવ થોડી છે કે પ્રવેશી ગયું ને આવી રીતે, એ બધું થોડી હોય. બરાબર, પણ કોઈ પણ એટલે નવો જન્મ થાય ને કોઈ પણ જીવનું, તો એ ધ્યાન રાખવાનું જે પ્રોસેસ છે ને પ્રોસેસ ફોલો કરે. કયો પ્રોસેસ? જે પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાનું પ્રોસેસ છે ને, તો પ્રોસેસ પૂરો કરે એ કમ્પલસરી છે. એટલે પ્રોસેસ શું છે? આહાર પેલા તો આત્મા જે પહેલો શરીર હતો એ છોડીને પછી જ્યાં ઉત્પત્તિ છે, યોની છે, એટલે જ્યાં પણ ઉત્પત્તિ થવાનું ક્ષેત્ર છે, તો ત્યાં ટ્રાવેલ કરીને આવે. પછી આહાર ગ્રહણ કરે, શરીર બનાવે, પોતાનું નવો બનાવે, એ ધ્યાન રાખવાનું. એટલે રેડીમેડ જે કેટનું શરીર છે એમાં જ બેસી ગયું, રેડીમેડ સારું મળી ગયું અને ત્યાં બેસી ગયું આત્મા અને રહેવા લાગ્યું, નવો બીજો આવી ગયું જન્મ. અથવા તો જે કેટ મરી એનું જ આત્મા પાછો એમાં આવી ગયો, પાછો પ્રવેશી ગયું ને, એવું બધું રોંગ છે, ધ્યાન રાખવાનું. એવું નથી. એટલે નવો શરીર બનાવે ને બધું નવો બનાવે, ધ્યાન રાખવાનું. એ કમ્પલસરી છે બધા જ જીવો માટે. તો હા, આપણે વાત કરતા હતા કે સમૂર્છિમ જીવોની, સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચોનું જન્મ માટે એક એક્ઝામ્પલ, એક શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે એક પૂર્વધર મુનિ ભગવાન થતા રહેલા હતા. તો તેઓ જે પૂર્વ છે ને, એમની વાચના એમની ચાલતી હતી, અને એ પૂર્વમાં શું આવતું હતું, એમાં જ્ઞાન કેટલું બધું હોય કે હવે સમૂર્છિમ પંચેન્દ્રિય ફિશીસ હોય ને, માછલીઓ, તો એમની ઉત્પત્તિ માટે કેવા કેવા પ્રકારના સંયોગ ને કેવા કેવા દ્રવ્યો જેવું મળે તો ત્યારે એમની ઉત્પત્તિ થઈ શકે, એ પરફેક્ટલી એનો આખો પ્રોપર પરફેક્ટ વિવેચન રહેલું હતું કે કેટલા પ્રમાણમાં કેટલું, કયા દ્રવ્યો હોય, કેવા કેવા સંજોગ હોય, ક્લાઇમેટ કેવું હોવું જોઈએ, બધું. તો એ બધું જયારે એવી વાચના ચાલી રહી હતી ને, તો ત્યારે એ છુપીને એક માછીમાર બધું સાંભળી રહ્યો હતો. એટલે પસાર થઈ રહ્યો હતો, એના કાનમાં વાત આવી ગઈ અને પછી એ સાંભળવા ઉભો રહી ગયો ત્યાં, અને બધું સાંભળી લીધું. અને પછી એ બધા આવી રીતે જ પ્રયોગ કર્યો કે જે પણ ઉત્પત્તિ યોગ્ય યોની છે એને ક્રિએટ કરી, આવી રીતે બધા દ્રવ્યો નો સંજોગ એ બધું એ ક્રિએટ કર્યો એને, બધા દ્રવ્યોને સાથે લાવીને. તો પછી શું થયું, ઘણી બધી સમૂર્છિમ માછલીઓની ઉત્પત્તિ થઈ ગઈ આવી રીતે, ઘણી બધી. અને પછી એનો માછીનો વ્યાપાર એ કરવા લાગ્યો, બધાની હિંસા કરીને મારીને એ બધું સેલ કરવા લાગ્યો અને આવી રીતે વેપાર કરવા લાગ્યો. અને પછી એનું બિઝનેસ ખૂબ વધી ગયું. તો એને પછી ત્યાં મહારાજ સાહેબની પાસે જઈને એને શું કર્યું, ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યો કે આપે કેટલું સરસ એવું બતાડ્યું, શું આઈડિયા બતાડી કે
આપના કારણે મારું આટલો બધો આટલો ગરીબ હતો ને આટલા હવે પૈસા થઈ ગયા છે અને આટલો બધો હું સાવકાર થઈ ગયું છું, મારું બહુ સરસ બિઝનેસ ચાલી રહ્યું છે માછીમારનું. હવે આપ એવું કંઈક હવે બતાડો કે હજી વધારે શોર્ટ ટાઈમમાં હજી વધારે ઉત્પત્તિ થઈ જાય, આવું કંઈક હવે બતાડો. તો આ બધું સાંભળીને આ શોક લાગ્યું, ભયંકર શોક લાગ્યું. આ જે પૂર્વધર મુનિ ભગવંત હતા એમને લાગ્યું કે મારા કારણે આટલા જીવોની હિંસા, સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો તિર્યંચોની હિંસા થઈ રહી છે. એને આટલો આટલો ભયંકર આઘાત લાગ્યો. પછી એમણે જે પણ આગળ પછી શું એમણે વિચાર્યું કે આ જે વ્યક્તિ છે આ તો જ્ઞાની ભગવંત હતા, તો એમણે ખ્યાલ આવી જાય ને કે આ સામેવાળા વ્યક્તિની પાત્રતા કેટલી છે, કયા લેવલની છે, આ પાત્રતા છે કે અપાત્રી જીવ છે. સમજી ગયા કે આ તો અપાત્રી જીવ છે ને સમજાવવા જઈશ તો પછી સમજવાનું નથી આ હિંસક કાર્યો છે. એ સ્ટોપ તો કરશે નહીં પણ પોતાનું જે પુત્ર કે જે પણ હશે તો એને શીખવાડશે અને આ પરંપરા ચાલતી જશે આ હિંસાની, એ પણ સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની હિંસાની. અને એનું નિમિત્ત હું બન્યો તો એને સ્ટોપ કરવા માટે હવે શું કરવું પડશે? તો આ જ્ઞાની ગુરુ ભગવંત પોતે હતા. ઓબ્વિયસલી કોણ હતા? તેઓ પૂર્વધર હતા. તો તેઓએ શું કર્યું? એમણે એક બતાડ્યું કે હવે આ જે માછીમાર હતો ને એને શું બતાડ્યું, એને એક આ બતાડ્યું કે આ તું હવે એક કામ કરજે, એક જંગલમાં જા અને ત્યાં આ વાત જે છે કોઈને પણ કહેવાનું નહીં, ચૂપચાપ જંગલમાં જા. ત્યાં એ તું નિશ્ચિત કર કે તું લોનલી છે, એટલે બીજો કોઈ પણ વ્યક્તિ નથી, તું એકલો જ છે, આ નિશ્ચિત કર વાત. અને પછી ત્યાં હું જે કહું છું આ બધા દ્રવ્યોનું મિશ્રણ કર, પછી તે યોની એક ક્રિએટ થઈ જશે અને પછી ફાયદો થશે. તો આવી રીતે તે સેમ જેવી રીતે કહેલું હતું તો એવી રીતે કરે છે આ કોણ? માછીમાર. તો એ બધા દ્રવ્ય છે ને બધા ભેગા કરીને લાવે છે ત્યાં જંગલમાં અને આવી રીતે તે પછી એનું મિશ્રણ કરે છે. તો આવું જે યોની ક્રિએટ કરે છે ને તો એ કોના ઉત્પત્તિ યોગ્ય યોની ક્રિએટ કરી? એક સિંહ, એક લાયન, સમૂર્છિમ લાયનની ઉત્પત્તિ ત્યાં થઈ જાય છે. બરાબર, સમૂર્છિમ લાયનની ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે આ બધા અમુક દ્રવ્યોના મિશ્રણથી. અને આ સિંહ શું કરશે? તો ઓબ્વિયસલી સમૂર્છિમ છે, મન તો છે નહીં, આહારની ભૂખ લાગે છે, ઉત્પત્તિ થાય છે અને આહાર એટલે ભૂખ લાગે છે અને ઓન ધ સ્પોટ આ જે માછીમાર છે એનું ભક્ષણ કરી નાખે છે. અને આ જે પૂર્વધર મુનિ હતા તો એમણે આટલું ઘોર પશ્ચાતાપ થાય છે કે મારા નિમિત્તથી ફર્સ્ટ ઓફ ઓલ આટલા બધા જીવોની હિંસા થઈ છે, મછલીઓની અને સિંહ દ્વારા પણ આ જે થઈ છે એનું હવે બને બધું ઘોર પશ્ચાતાપ કરવું પડશે. એટલે પોતે અનશનમાં ઉતરી ગયા. બરાબર, અને પછી કાળ ધર્મ પામી ગયા ઘોર પશ્ચાતાપના ભાવથી. તો એવું હોય છે એટલે શાસ્ત્રમાં જ્ઞાન આટલું બધું ભરેલું હોય ને કે કોઈક અપાત્રી પાસે પહોંચી જાય તો પછી એ પછી ગડબડ કરી નાખે. બરાબર, કારણ કે એના આત્મામાં મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વ જે છે એ આપણા શાસ્ત્રના જે સમ્યક જ્ઞાનને પણ એ અજ્ઞાનમાં કે મિથ્યા જ્ઞાનમાં કન્વર્ટ કરી નાખે છે. એટલા માટે બધું જ આપણને ધ્યાન રાખવું જરૂરી છે. એટલે આપણા પોતાના આત્માના પરિણામો ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે કેવી રીતે, આપણી દૃષ્ટિ કેવી છે, આપણે કેવી રીતે ગ્રહણ કરી રહ્યા છે, આપણે પાત્રી છે કે અપાત્રી છે, આપણે આ બધું જ્ઞાન ગ્રહણ કરવા માટે યોગ્યતા છે કે આપણે અયોગ્ય છીએ, એવું હોય છે. અને બીજું આ સમૂર્છિમ જીવો માટે આપણે સમજી લીધું કે લાયન પણ આવી રીતે ઉત્પન્ન થઈ શકે છે, એટલે સમૂર્છિમ લાયન્સ પણ હોઈ શકે છે, ફિશિસ પણ હોઈ શકે છે, ફ્રોગ્સ પણ, એટલે કાંઈ પણ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને હમણાં પણ હોય તો આપણને ખ્યાલ નહીં આવે, આપણા પાસે જ્ઞાન આટલું છે નહીં કે આ સમૂર્છિમ એનિમલ છે, પંચેન્દ્રિય તિર્યક છે કે આ ગર્ભજ વાળો છે, એટલે આપણને ખ્યાલ નહીં આવે, ધ્યાન રાખવાનું. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.